હેલો વેલકમ એવરીવન. પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતનો આ ત્રીજો વિડિયો છે અને આ ત્રીજા વિડિયોની અંદર આપણે બે ટોપિક નંબર 3.3 અને ટોપિક નંબર 3.5 એમ બે ટોપિક કવર કરવાના છે. આશા રાખું છું કે તમે આ પ્રકરણના ઓલરેડી જે મેં બે વિડિયો પબ્લિશ કરી દીધા છે એ તમે પરફેક્ટલી જોઈ લીધા હશે અને એનું કામ જે રીતે મેં તમને કરવાનું કહ્યું છે એ પ્રમાણે તમે કામ એ કરી લીધું હશે. ફરી એકવાર જો તમને કોઈ ડાઉટ આવે કોઈ પણ વિડીયોઝની અંદર કોઈ બી વિડીયોઝના રિલેટેડ તો તમે મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ? અચ્છા, તો આજનો પહેલો ટોપિક જે છે ટોપિક નંબર 3.3 જે છે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ બેઝિકલી આ થિયરેટિકલ વસ્તુ છે, પણ આ ટોપિક પ્યોરલી થિયરેટિકલ છે. પણ આ ટોપિક જો તમે સમજશો તો જ તમને નેક્સ્ટ ટોપિક મતલબ ટોપિક નંબર 3.5 કે જેની અંદર અમુક સૂત્રોની તારવણી આવે છે તો જ તમને એ વસ્તુની ક્લેરિટી આવશે. એટલે આવશ્યક છે કે આ વસ્તુ તમે ધ્યાનથી સમજો, રાઈટ? અને જેમ નોર્મલ આપણે લેક્ચર્સની અંદર કરીએ છીએ અહીં આગળ કન્ટેન્ટ તમને સમજાઈશ અને ત્યારબાદ જે મેં ઓલરેડી થિયરી ત્યાં લખેલી છે એ તમારે લખવાની રહેશે. અચ્છા, તો સુવાહકોમાં વિદ્યુત પ્રવાહની જ્યારે વાત કરવામાં આવે તો આ પરિસ્થિતિ મતલબ આ ટોપિક એકચ્યુઅલીમાં તમને હું બે અલગ અલગ સિચ્યુએશનમાં સમજાવીશ. બે અલગ અલગ સિચ્યુએશન માટે સમજાવીશ. મતલબ હાલાકી એવું કહી શકાય કે પ્રથમ કેસ કેવો લઈશું આપણે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય મતલબ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સૌપ્રથમ આ પરિસ્થિતિ આપણે ચર્ચીશું. સૌપ્રથમ સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ ક્યારે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય મતલબ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. અને ત્યારબાદની જે પરિસ્થિતિ આપણે જોઈશું તે આપણે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય એ પરિસ્થિતિ આપણે ચર્ચીશું, રાઈટ? એટલે આ જ ટોપિકની અંદર આ બે ભાગ પાડેલા છે અને આ જે બીજો ભાગ છે એ વધારે ઉપયોગી છે નેક્સ્ટ ટોપિકના પોઈન્ટ ઓફ વ્યૂથી. અચ્છા, સામાન્યતઃ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મતલબ તમને એવું ઓલરેડી મેં ક્લિયર કરી દીધું છે કે પ્રીવિયસ વિડીયોઝની અંદર કે સુવાહકો હોય તો સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કોના લીધે રચાય? ચલો માન લો આપણે કોઈ બી પદાર્થની રેન્ડમલી કોઈ બી પદાર્થની વાતો કરીએ તો કોઈ બી પદાર્થમાં વિદ્યુત પ્રવાહ કેમ રચાય? તો વિદ્યુત પ્રવાહ એટલા માટે જ રચાય કારણ મતલબ જ્યારે એની અંદર રહેલા વિદ્યુત ભારો ગતિમાં હોય, રાઈટ? વિદ્યુત ભારો ગતિમાં હોય તો વિદ્યુત પ્રવાહ રચાય, આપણે જાણીએ છીએ. હવે સમજો, અલગ અલગ કેસીસ બી આપણે ડિસ્કસ કર્યું હતું એટલે જ મેં તમને કીધું તમે પહેલા બે વિડીયોઝ જોયા હોય તો સારું રહેશે કારણ કે એની અંદર ઓલરેડી મેં મેન્શન કર્યું હતું કે સુવાહકોની અંદર વિદ્યુત પ્રવાહ કોના લીધે કોના લીધે રચાય? તો કે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ. ત્યારબાદ મેં એવું બી સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોલાઇટ, રાઈટ? ઇલેક્ટ્રોલાઇટની અંદર વિદ્યુત પ્રવાહ કોના લીધે રચાય? તો કે ઇલેક્ટ્રોલાઇટની અંદર ધન અને ઋણ આયનો બંને ગતિમાં હોય એટલે એ બંનેના કારણે વિદ્યુત પ્રવાહ રચાતો હોય છે. ત્યારબાદ અર્ધવાહકોની પણ વાત કરી હતી, સેમિકન્ડક્ટર્સ. અર્ધવાહકોની અંદર ઇલેક્ટ્રોન્સ મતલબ મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ આ બે વસ્તુ હોય જેના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. મતલબ આંશિક રીતે થોડું ઇલેક્ટ્રોન્સના લીધે થોડું હોલ્સના લીધે રચાય. એટલે આ બધી વસ્તુ મેં ઓલરેડી ક્લિયર કરી ચૂક્યો છું આગળના વિડીયોઝની અંદર. એ વિડીયોઝની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે. હજુ સુધી ના જોયા હોય તો એ જોઈ લેવાના, નોટ્સ પરફેક્ટલી બનાવી દેવાની અને એ ક્લિયર હશે મતલબ સ્ટેપ બાય સ્ટેપ. એટલે જ વિડીયોના નંબર્સ નોર્મલી તમે જોશો ને કોઈ બી વિડીયોનું ટાઇટલ તો એના અંતમાં મેં હેશટેગ મારીને એનો નંબર માર્યો હશે તો એ રીતે બી તમે ઓળખી શકો છો સિક્વન્સ. હા, અને આમાં હું નોર્મલી જ્યારે વિડીયો સ્ટાર્ટ કરું તો એનો નંબર નોર્મલી બોલી લઉં છું કે ભાઈ આ ત્રીજો વિડીયો છે, ચોથો વિડીયો છે કે ગમે તે, રાઈટ? એટલે એ બધી વસ્તુ તો ક્લિયર હશે. તો સુવાહકોમાં સૌપ્રથમ મતલબ પહેલો ટોપિક સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ આપણે શરૂ કરીશું વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. મતલબ પહેલો કેસ મતલબ જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં. આવું કોક પૂછે સર કેમ આપણે વિદ્યુત ક્ષેત્ર પર જ ફોકસ કરીએ છીએ? તો એનો બી આન્સર આપી દઉં. નોર્મલી તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ બી વિદ્યુત ભાર હોય એને ગતિ કરાવવી હોય, રાઈટ? તો માન લો કે કોઈ બી વિદ્યુત ભાર છે એને તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દો તો વિદ્યુત ક્ષેત્રના કારણે એની પર વિદ્યુત બળ લાગે. દાખલા તરીકે તમારી પાસે કોઈ વિદ્યુત ભાર છે Q, એને તમે મૂકી દો છો વિદ્યુત ક્ષેત્ર E ની અંદર તો તમે જાણો છો કે QE જેટલું વિદ્યુત બળ લાગે જેના કારણે એ ગતિ કરે અને જો વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ રચાય. એટલે આપણે બે સીન જોવાના છે અલગ અલગ. પ્રથમ ગેરહાજરી, ત્યારબાદ હાજરી. એટલે વિદ્યુત ક્ષેત્ર પર નોર્મલી ફોકસ કરવામાં આવે છે, રાઈટ? તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું આપણે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, રાઈટ?
લેટ્સ સ્ટાર્ટ. ઓકે, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. નોર્મલી શું હોય કે જ્યારે કોઈ બી ધાતુ હોય ને, કોઈ બી ધાતુ પદાર્થની રચના જ્યારે થાય, કોઈ બી ધાતુ પદાર્થની જ્યારે રચના થાય તો એના જે ઘટક પરમાણુઓ હોય ને, ઘટક પરમાણુ, એક એક્ઝામ્પલ આપો તમને ખ્યાલ વધારે આવશે. માન લો કે આપણે કેવું એક એક્ઝામ્પલ લઈએ કોપરનો, રાઈટ? ધ્યાનથી સમજો, ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ફોર યુ. હવે કોપરનો આપણને ખબર છે કે પરમાણિક નંબર મતલબ પરમાણુ ક્રમાંક એનો શું છે? 29, રાઈટ? તમને ખ્યાલ હોય જ. હવે આમાં જો આપણે ઇલેક્ટ્રોન્સની ગોઠવણી જોઈએ, રાઈટ? બહુ ડિટેલમાં નહીં જો, ઇલેક્ટ્રોન્સની તમે જો ગોઠવણી જો, તમને યાદ છે કે 2, 8, 18 એ રીતે જાય, રાઈટ? એટલે નોર્મલી તમને પૂછું કે ભાઈ આ કોપરની અંદર કે જેનો પરમાણુ ક્રમાંક 29 છે, એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય આપણી પાસે? વિચારો, એની પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કેટલા હોય? ઓબ્વિયસલી તમને ખ્યાલ હશે એની પાસે એક વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. હવે સામાન્યતઃ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું કે ભાઈ જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, મતલબ જે સૌથી મતલબ નિર્બળ રીતે બંધાયેલો હોય તેના ન્યુક્લિયસ સાથે, મતલબ કોઈ બી પ્રક્રિયા થાય તો પહેલો કોણ છૂટો પડે? આ ભાઈ છૂટો પડી જાય, આ વેલેન્સ ઇલેક્ટ્રોન. નોર્મલી આપણે એને મુક્ત ઇલેક્ટ્રોન્સ બી કહીએ છીએ. તો એક વસ્તુ સમજો આપ, મતલબ પહેલો પોઈન્ટ ત્યાં આગળ મેં આ રીતે લખેલો છે કે ભાઈ જ્યારે બી તમે ધાતુ પદાર્થની રચનાની વાતો કરો ને તો તેના ઘટક પરમાણુઓ હોય, મતલબ એના દરેક મતલબ કોપરનો ધાતુ હોય, રાઈટ? તો એની અંદર પરમાણુ બધા કોપર્સના હશે. તો એ કોપરના જે પરમાણુઓ હોય, રાઈટ? એક કોપરના પરમાણુની તમે વાત કરો તો એના ન્યુક્લિયસમાં ઓબ્વિયસલી ન્યુક્લિયસમાં શું હોય તો કે એમાં પ્રોટોન્સ અને ન્યુક્લિયસની અંદર પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોય. તો એની અંદર કેટલા પ્રોટોન્સ હશે? 29 પ્રોટોન્સ હોય. એટલે આ ન્યુક્લિયસ છે ભાઈ, કોપરનું ન્યુક્લિયસ છે. ત્યારબાદ તમને ખબર હોય કે ભાઈ પછી એની ઇર્દ-ગિર્દ ઇલેક્ટ્રોન્સ ફરતા હોય ભાઈ. પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદ 8, ત્યારબાદ 18 અને સૌથી છેલ્લી કક્ષામાં મતલબ એની સૌથી છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, જેને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવે છે. અચ્છા, હવે કોક પૂછે કે સર આપણે કોપરની વાતો કરીએ તો કોપર પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે ભાઈ. એ એક કોપરના પરમાણુ સાથે તમે એની બહુ ડિટેલમાં ચર્ચા કરો ને ત્યારે તમને ખ્યાલ આવે કે હું મતલબ એકચ્યુઅલમાં કેટલા બધા ઇલેક્ટ્રોન્સ હોય. એક આઈડિયા આપો તમને. સપોઝ એવું કહું તમને કે ભાઈ મતલબ તમને ખ્યાલ છે કે ભાઈ 63.5 ગ્રામ કોપર લઈ, 63.5 ગ્રામ, તમને ખબર હશે એનું દળ, રાઈટ? 63.5 ગ્રામ પ્રતિ મોલ, એટલે એક મોલમાં 63.5 ગ્રામ હોય, કાં તો 63.5 ગ્રામ એટલે 1 મોલ, અને 1 મોલ એટલે કેટલા પરમાણુઓ? તો કે 6.023 ગુણ્યા 10⁻3. ભાઈ આટલા પરમાણુઓ હોય. એકદમ સિમ્પલ. એક કોપરનો પરમાણુ હોય તો એક કોપરના પરમાણુ સાથે કેટલા ઇલેક્ટ્રોન હોય, મતલબ કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? તો એક કોપરના પરમાણુ સાથે એક વેલેન્સ ઇલેક્ટ્રોન. તો એવા આટલા પરમાણુઓ હોય, આટલા બધા પરમાણુ હોય, રાઈટ? તો એની પાસે 6.023 ગુણ્યા 10⁻23 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, રાઈટ? એટલે તમે ફીલ કરી શકો છો. मान लो कि आपके पास 63.5 ग्राम भी नहीं, अपने पास मात्र 1 ग्राम, 1 ग्राम એટલે बहुत छोटू सा. તો માટે 1 ગ્રામ કોપરમાં કેટલા હોય તો તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. 1 ગુણ્યા 6.23 ગુણ્યા 10⁻23 ના છેદમાં 63.5. આ વેલ્યુ તમને દેખાય છે. માન લો આ વેલ્યુ ગમે તેટલી આવે, રાઈટ? ગમે તેટલી આવે, પણ તમને ખબર છે 10⁻23 છે જોડે, એટલે આ સંખ્યા ખાલી 1 ગ્રામ કોપરની અંદર કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય તો કે 10⁻22 થી 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન્સ, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ તમને મળે. હવે માન લો કે આપણે આ જ ધાતુની વાતો કરીએ, કોપરની જ, તો જ્યારે આની રચના થતી હોય ને તો આના જે પેલા જે આ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય ને, મતલબ જ્યારે રચના થઈ જાય ત્યારે પેલા એના વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય ને એ છૂટા પડી જાય. એના વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છૂટા પડી જાય. મતલબ માન લો કે આપણી પાસે એક આ કોપરનું ધાતુ છે, ઓબ્વિયસલી એની અંદર કોપરના પરમાણુ હશે. તો જ્યારે એ ધાતુ રચાય, જ્યારે કોપરના પદાર્થ મતલબ કોપરનું ધાતુ રચાય તો એની અંદર
ના કોપરના પરમાણુમાં રહેલા દરેક કોપરના પરમાણુમાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ મુક્ત થઈ જાય. એટલે શું થાય તો કે દરેક જગ્યાએ માત્ર હવે એ તટસ્થ થઈ ગયો કહેવાય, મતલબ એના બધા જ જે ધન હોય ને એ ફિક્સ થઈ જાય. જાણો છો તમે કોઈ બી પદાર્થની અંદર ધન આયનો જડિત થયેલા હોય છે અને એ જ પરિસ્થિતિ હોય દરેક કેસમાં. ધાતુ મતલબ કોપરના ધાતુની અંદર બી આ જ પરિસ્થિતિ હોય છે. હવે એનો જે ઇલેક્ટ્રોન હોય એ ક્યાં હોય તો કે એનો વેલેન્સ ઇલેક્ટ્રોન્સ તો મુક્ત થઈ ગયો. તો એનો જો વેલેન્સ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો તો એ ક્યાં ગતિ કરતો હશે તો કે આ બી તમને ખ્યાલ છે સર, એ તો અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય, સિમ્પલ રેન્ડમ મોશન હોય, એનું અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય. તો કોઈ પૂછે શું એ અસ્તવ્યસ્ત ગતિ કરીને આ પદાર્થની બહાર આવી શકે? નો, એ પદાર્થની બહાર આવી શકે નહીં. એ દિવાલો સાથે અથડાય, મતલબ આ ધન આયનો સાથે અથડાય, બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાય, મતલબ બહુ બધા જ અથડામણ થાય ભાઈ. અને આપણે એવું માની લઈશું કે આ જે બધા અથડામણ થાય છે કોના? ઇલેક્ટ્રોન્સ, મતલબ મુક્ત ઇલેક્ટ્રોન્સ. હવે મુક્ત ઇલેક્ટ્રોન્સ કહીશું આપણે એને. એ જે મુક્ત ઇલેક્ટ્રોન્સના જે અથડામણો થાય છે એ બધા જ સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક કેમ? કારણ કે આપણે એવું માની લઈશું, મતલબ આપણે એવું ધારી લઈએ છીએ કે એની ઝડપ અથડામણ પહેલા જેટલી હશે એટલી જ ઝડપ એની અથડામણ બાદ રહેશે, એટલે સ્થિતિસ્થાપક અથડામણ માની લઈએ છીએ. તો ટોટલી મતલબ જો રિવાઇઝ કરી દો તો એવું કહેવાય કે મેં જ્યારે ધાતુની રચના થાય, મતલબ કોઈ બી ધાતુ પદાર્થની રચના થાય તો એમાં પેલા જે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય ને એ મુક્ત થઈ જાય અને એના જે ધન આયનો હોય એ નિશ્ચિત સ્થાને જડિત થઈ ગયા હોય. એટલે આ રીતે ગોઠવણી થઈ ગઈ હોય અને એના ઓબ્વિયસલી મુક્ત ઇલેક્ટ્રોન્સ પદાર્થની અંદર ગમે ત્યાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે સમજો ઓરિજિનલ સીન. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં માન લો કે મેં વિદ્યુત ક્ષેત્ર આપ્યું નથી. જ્યારે હું વિદ્યુત ક્ષેત્ર ના આપું અને આ પરિસ્થિતિ ઓરડાના તાપમાને વિચારું, ઓરડાના તાપમાને એટલે રૂમ ટેમ્પરેચર પર આખો સીન વિચારું. થિયરિટિકલ છે આખી વસ્તુ, ધ્યાનથી સમજવાની છે, પછી છેલ્લે અંતમાં લખી લેવાની છે. સમજશો તો જ ક્લેરિટી આવશે. ઓરડાના તાપમાને વિચારો તમે, તો ઓરડાના તાપમાને ઓબ્વિયસલી એની પાસે મતલબ જ્યારે નોર્મલ ટેમ્પરેચર હોય, તાપમાન હોય, તો પેલા લોકોને મતલબ ધન આયનોને તદુપરાંત ઇલેક્ટ્રોન્સને ઉર્જા મળે. કઈ ઉર્જા મળે? તાપમાનના અનુસાર એને ઉષ્મીય ઉર્જા મળે. એટલે એકચ્યુઅલમાં શું હોય, આખો સીન હોય. એટલે તમે જ્યારે પદાર્થને રૂમ ટેમ્પરેચર પર લઈને આવો ને ઓરડાના તાપમાને, તે પદાર્થ ગરમ થઈ જાય. એટલે આખો પદાર્થ ગરમ થઈ જાય ને તે પદાર્થની ઉષ્મીય ઉર્જાના કારણે, મતલબ એના ગરમ થવાના કારણે આ બી ગરમ થાય. અને એ ગરમ થાય તો એ શું કરે સમજો, આ ધન આયનો હોય ને એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ડોલનો કરે. मतलब ये वाला ऐसे ऐसे घूमेगा, ये वाला ऐसे ऐसे घूमेगा. मतलब દરેક ધન આયનો આમાં મધ્યમાન સ્થાનની આગળ ઉષ્મીય ડોલનો કરતા હોય છે. અને પેલા ઇલેક્ટ્રોન એડવાન્ટેજ, એની પાસે તો ગમે ત્યાં ફરી શકવાનો એડવાન્ટેજ છે. તો મતલબ માન લો કે આ ઇલેક્ટ્રોન છે, રેન્ડમલી એવું હોય નહીં કે આ જ પેટર્ન, મતલબ તારી ખાલી ફીલ કરવા માટે માન લો કે ભાઈ એ આમ ગતિ કરે છે કોઈ બી સમયે, મતલબ કોઈ બી સમય અંતરાલમાં એ અહીંથી એ થી સ્ટાર્ટ કરીને બી સુધી પહોંચે છે. એ થી સ્ટાર્ટ કરીને બી સુધી. હવે સમજાવ તમને આ વસ્તુ શું છે. આ સીધું સમજાવે કે હજુ એક વસ્તુ જોડે અથડાયો નથી. સીધો પથ આપણે એટલે કોઈ સાથે જ અથડાયો નથી, પણ જેવો પથ બદલાય એટલે સમજી આવના અથડાયો છે કોકની જોડે, એટલે આમ બદલાઈ ગયો, આમ એવું રેન્ડમ હોય. એવું જરૂરી નથી કે આવું જ પાથ હોય. આમ ઓવરલેપ બી થાય, ગમે તે થઈ શકે. આ ખાલી રેન્ડમ એક્ઝામ્પલ છે, રાઈટ. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પૂછે કે સર એ ગતિ કરે તો એને ગતિ કરવાનો ચાન્સ કેમ ન મળે ઇલેક્ટ્રોનને? તો સૌપ્રથમ પહેલો આન્સર છે એ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, એટલે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. પછી બીજો એને જે ફોર્સ મળે છે, બીજો જે બળ મળે ને એ કયો બળ મળે તો કે એને તાપમાન હોય ને, તાપમાનના કારણે ઉષ્મીય મતલબ ઉષ્મા હોય ને એને ઉષ્મીય ઉર્જા મળે. અને ઉષ્મીય ઉર્જાના કારણે જેવો આ તો ધન આયનો પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ ડોલનો કરતા જ હોય, પેલા લોકો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. અને જ્યારે એ અસ્તવ્યસ્ત ગતિ કરે ને તો કોની સાથે અથડાય વિચારો જોઈએ તો કે બધા સાથે અથડાય. સૌપ્રથમ એવો આ ડોલનો કરતા ધન આયનો સાથે અથડાઈ શકે, દિવાલો સાથે અથડામણ અનુભવી શકે, ઇલેક્ટ્રોન્સ અંદર જે ઘણા બધા ઇલેક્ટ્રોન્સ છે 1022 જેટલા 1 ગ્રામની અંદર, તો એની સાથે બી અથડામણ પામી શકે.
તો આ અથડામણ દરમિયાન થાય શું? તો કે આ અથડામણ દરમિયાન એમની ઝડપ જે પહેલા હતી, ઝડપ મતલબ અથડામણ પહેલાની ઝડપ હતી એટલી ઝડપ અથડામણ બાદ રહે છે. પરંતુ વેગનું શું થાય? તો કે વેગમાં એની દિશા બદલાઈ જાય છે. વેગ એટલે શું? દિશા બી હોય ને, ઓબ્વિયસ વસ્તુ. તો દિશા બદલાઈ જાય. તમે જોઈ શકો છો, પહેલા આમ જતો, પછી આમ જતો, પછી આમ જાય, રેન્ડમ હે. તો હું આખું કહું કે ભાઈ તમે સરેરાશપણે આખું એને ડિસ્ક્રાઇબ કરો, તો સરેરાશપણે આપણે એને એવું કહી શકીએ કે મતલબ ટોટલી મતલબ આપણે ઓવરઓલ કેવું હોય, તો આ અસ્તવ્યસ્ત ગતિ હોય તો તમે માન લો કે તમને કોઈક ઇલેક્ટ્રોન આમ પ્લસ એક્સમાં ગતિ કરતો મળે છે કોઈક વેગથી, તો તમને એટલા જ વેગથી સામેની દિશામાં મતલબ માઇનસ એક્સની દિશામાં વેગ કરતો મળવાનો કે નહીં મળવાનો? અસંખ્ય ઇલેક્ટ્રોન્સ છે, અસ્તવ્યસ્ત ગતિ છે, અથડામણ થાય છે. એટલે સરેરાશ સ્વરૂપે તમે એવું માની શકો કે કોઈક આમ જતો હોય તો કોઈક સામે આમ આવશે. ઝડપ તો સમાન જ છે, એટલે બંને એકબીજાની અસરોને શું કરે? નાબૂદ કરે. એટલે એવું કહી શકાય કે કોઈ બી આડછેદ હોય, મતલબ આ આડછેદ છે, આ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી હોય? નોટ ફિક્સ, મતલબ જેટલા આ બાજુ જાય એટલા જ આ બાજુ આવશે સરેરાશપણે. આપણે એવું કહી શકીએ કે કોઈ બી આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભાર વાહક મતલબ વિદ્યુતભારોની સંખ્યા કેટલી હોય? 0. કોઈ ચોખ્ખો વિદ્યુતભાર પસાર થતો નથી. માટે આ પરિસ્થિતિની અંદર આપણને પ્રવાહ મળતો નથી. આ ટોટલ એક્સપ્લેનેશન છે. થોડુંક બોરિંग હતું, પણ તમારે शब्दों समझवाना था. राइट, बहुत डिटेल में समझाने की कोशिश करी है. आप जब पढ़ लोगे, मतलब ये वस्तु वांची लेशो ત્યારે તમને એ વસ્તુ વધારે ક્લિયર થઈ જશે. રાઈટ, તો હા, ત્યાં આગળ લખેલો છે કન્ટેન્ટ, એ આપ ફટાફટ લખી લેજો. ઓકે, તમે એ કન્ટેન્ટની અંદર જોઈ શકો. મેં સૌપ્રથમ પહેલી પરિસ્થિતિ સમજાય છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. જે વસ્તુ હું ત્યાં બોલ્યો એની એ જ વસ્તુ અહીંયા આગળ લખેલી છે. રાઈટ, થોડુંક ડિટેલમાં હશે અહીંયા આગળ. પેલા કોપરની ચર્ચા નહીં કરી, પણ જનરલ ધાતુના પદાર્થની મતલબ કોઈ બી ધાતુ પદાર્થની ચર્ચા કરેલી છે. રાઈટ, તો હા, આ વસ્તુ તમે કોપી કરી શકો છો. લખી લો ફટાફટ. અને લખતા સમજીને લખવાનું ભાઈ. જ્યારે ધાતુના પદાર્થની રચના થાય છે ત્યારે ઘટક પરમાણુઓના વેલેન્સ ઇલેક્ટ્રોન્સ પિતૃ પરમાણુઓથી છૂટા પડી જાય છે ને, એટલે આ ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય છે અને મુક્ત ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવે છે. આ બધી જ વસ્તુ ડિટેલમાં લખેલી છે, તમે જોઈ શકો છો. રાઈટ, ફટાફટ. ઓકે, તો હવે આપણે બીજો કિસ્સો જોવાનો છે. બીજો કિસ્સો કયો હતો? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કેવી પરિસ્થિતિ થાય એ આપણે આ વસ્તુ બહુ એકદમ સિમ્પલ છે. જો તમે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું કેસ થાય એ સમજી ગયા હોય તો તમારા માટે આ વસ્તુ સમજવી બહુ સહેલી છે. સમજો, દાખલા તરીકે સપોઝ તમને ખ્યાલ જ હોય વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉદ્ભવે? વિદ્યુત ભારોના લીધે. તો માન લો આપણે એવું કંઈક ગોઠવણી કરીએ. તમે વિદ્યુત ક્ષેત્ર બે રીતે મેળવી શકો છો. એમાં સૌથી પહેલી ટેકનિક જે છે ને એ તમે વિદ્યુત ભારોની મદદથી, હાલાકી વિદ્યુત ભારોની મદદથી જ મેળવી શકાય. તો બીજું એવું કહી શકાય કે બેટરીની મદદથી બી તમને વિદ્યુત ક્ષેત્ર મળી શકે છે. વિદ્યુત કોષ આપણે જે કહીએ ને એની મદદથી બી તમે મેળવી શકો છો. તો તમે બે રીતે એડજસ્ટમેન્ટ કરી શકો. સૌપ્રથમ તમે માન લો કે તમે બે તકતી લાવો છો, બે તકતી આટલા જ આડછેદવાળી, અને એ બે તકતી એક અહીં જોઈન કરો છો અને એક અહીં જોઈન કરી દઈએ. એટલે કે માન લો કે ઓબ્વિયસ વસ્તુ છે, ઇલેક્ટ્રોનને આપણે આ બાજુ ગતિ કરાવી છે, એટલે એવું માનીશું આપણે. સપોઝ આ સાઈડ આપણે એક તકતી લઈએ છીએ, સેમ આડછેદવાળી, આડછેદ એનો સમાન છે. એ તકતી ધન વિદ્યુત ભારિત છે, મતલબ એની પરનો વિદ્યુત ભાર +Q છે સપોઝ. એટલે માન લો કે આપણે એવું કહીએ છીએ +Q વિદ્યુત ભારિત તકતી, ધ્યાન રાખજો. અને એ રીતે આ સાઈડ -Q વિદ્યુત ભારિત તકતી. હવે આવું કરવાથી શું થાય? સિમ્પલ છે ભાઈ. પ્લસ વિદ્યુતભાર માઇનસ વિદ્યુતભાર ના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. એ નળાકારની અંદર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? ઓબ્વિયસલી તમને ખ્યાલ હોય, ધન વિદ્યુતભારોથી દૂર જાય, ઋણ વિદ્યુતભારોની અંદર આવે, મતલબ પ્લસ થી માઇનસ તરફ. એટલે વિદ્યુત ક્ષેત્ર છે ને આ સાઈડ છે,
નળાકારની અંદર વિદ્યુત ક્ષેત્ર આ સાઈડ છે. હવે સિમ્પલ લોજિક સમજો. આ વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભારો પર કયું બળ લાગે? આપ એ બી જાણો છો, F બરાબર QE જેટલું બળ લાગે. માન લો હું ખાલી મૂલ્યની વાતો કરું, રાઈટ, જસ્ટ મેગ્નિટ્યુડ. તો મૂલ્યની વાતો કરીએ તો ભાઈ મૂલ્યની દ્રષ્ટિએ F બરાબર QE જેટલું થાય. તો ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગે? તો કે સિમ્પલ લોજિક છે. F માં Q ની બદલે તમે E મૂકી દો, ઇનફેક્ટ માઇનસ E મૂકી દો, તમને આન્સર શું મળે? સદિશ F બરાબર માઇનસ E ઇન્ટુ E. એટલે તમને આ ઈશારો કરે છે કે આ બળ કઈ દિશામાં છે? માઇનસ E. હવે E તો આ બાજુ છે, તો ઇલેક્ટ્રોન પર બળ લાગશે આ દિશામાં. સિમ્પલ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો વિદ્યુત બળ જે લાગશે ઇલેક્ટ્રોન પર એ વિરુદ્ધ દિશામાં લાગશે. એટલે આના કારણે થાય શું આપ સમજો. ઓરિજિનલી કોઈ પૂછશે, સર શું હવે ઇલેક્ટ્રોન જે પેલો મુક્ત ઇલેક્ટ્રોન હતો આ રીતે જ ફરે? હું કહું ના, આ રીતે તો ત્યારે ફરે જ્યારે એની પાસે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી, પેલી ઉષ્મીય ઉર્જા જ હોય. પણ હવે શું થશે? બંને વસ્તુ હશે, ઉષ્મીય ઉર્જા બી હશે ને તમે બહારથી વિદ્યુત ક્ષેત્ર આપ્યું એટલે એની પર વિદ્યુત બળ એક્સ્ટ્રા લાગે, એટલે એવો થોડો ખસી જાય. આપણે કે ને એને ઇંગ્લિશમાં ડ્રિફ્ટ કહેવાય. એ થોડો ઘસડાઈ જાય. કેવો થાય હું સમજાવું. એ હવે આ રીતે નહીં જાય, પણ થોડોક સ્થાનાંતર થઈ જશે. પથ ઓલમોસ્ટ આવો જ હશે. જો આપ સમજો તો ખ્યાલ આવે. એ બી ઉપર અટકતો હતો પહેલા, એ થી બી હતો એનો કુલ પથ, પણ હવે એની બદલે એ થી બી ડેશ, જે આ ત્રુટક રેખા બતાવી છે ને, એ ત્રુટક રેખા શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એનો ગતિપથ કેવો હશે. તો તમને દેખાય છે કે એ છેલ્લે બી ની બદલે બી ડેશ પર પહોંચી જાય. એટલે તમને દેખાય આ સ્થાનાંતર દેખાય છે ને, આ બી થી બી ડેશ. એ બી થી બી ડેશ જે અસરકારક સ્થાનાંતર થાય છે ને, એ અસરકારક સ્થાનાંતર આપણે એવું કહી શકાય કે આ ઘસડાયો, આટલો બી થી બી ડેશ ઘસડાયો. કોના કારણે ઘસડાયો? તો કે વિદ્યુત ક્ષેત્રની હાજરીના લીધે. તો આ જે બી થી બી ડેશ, બી ડેશ અસરકારક સ્થાનાંતર છે, એને અનુરૂપ જે વેગ હોય એને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. આ એક પદ છે જે હું તમને હમણાં થોડો આગળ વધીશ એટલે તમને કહીશ તમને ફ્યુચરમાં. અચ્છા, તો આ તારી થોડીક ઇન્ફોર્મેશન હતી, થોડીક બેઝિક ઇન્ફોર્મેશન. હવે સમજો એકચ્યુઅલમાં થાય શું સીન. ઓરિજિનલ મતલબ આખો પ્રોસેસ સમજાવું તમને હું. જ્યારે તમે આ બે પ્લેટ જોઈન કરી દો, મતલબ એક સાઈડ પ્લસ ક્યુ જોઈન કરો, એક સાઈડ માઇનસ ક્યુ જોઈન કરો, સિમ્પલ લોજિક છે. તો કે ઇલેક્ટ્રોન તો ગતિ કરવાનો છે, એ ઇલેક્ટ્રોન આ સાઈડથી લઈને આ સાઈડ આવે. કેમ? ઓબ્વિયસ છે, મેં તમને સમજાવ્યું. કારણ કે ઇલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે બધા ઇલેક્ટ્રોન જમણી બાજુ આવે. ક્યાં સુધી ના આવે? તો કે ઇલેક્ટ્રોન ત્યાં સુધી ના આવ્યા કરે જ્યાં સુધી આ પ્લસ ક્યુ ને એવો નાબૂદ ના કરી લે. કારણ કે પ્લસ ક્યુ હોય તો એને તટસ્થ બનાવી દેશે, ન્યુટ્રલ કરી દે. એટલે જ્યાં સુધી આ પ્લસ ક્યુ વાળી પ્લેટ નાબૂદ, મતલબ એની અસર નાબૂદ ના થઈ જાય ત્યાં સુધી પેલા ઇલેક્ટ્રોન આયા જ કરશે. બીજા બધા ઇલેક્ટ્રોન્સ આયા જ કરશે. જેવી આ નાબૂદ થઈ જાય, જેવી આ તટસ્થ થઈ જાય, ન્યુટ્રલ થઈ જાય, ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ બંધ થઈ જાય. તો આનાથી ખબર શું પડી? તમને એવું ખબર પડે કે હવે આઈડિયા આવે છે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે. પેલા જેવું નહીં અસ્તવ્યસ્ત ગતિ કરે એવું નહીં. આમાં બધા જ બળ લાગે છે, પેલો વિદ્યુત બળ, એના કારણે એક જ દિશામાં ગતિ કરે. એક જ દિશામાં ગતિ કરે. ક્યાં સુધી ગતિ કરે? જ્યાં સુધી આવડ તટસ્થ ના થઈ જાય. તો એ જ્યાં સુધી ગતિ કરશે ત્યાં સુધી તો વિદ્યુત પ્રવાહ મળશે ને. તો આ બધું ક્ષણિક હોય, મતલબ ક્ષણભર માટે, મતલબ ક્ષણભરમાં આવે એને તટસ્થ બનાવે, તમને એક ક્ષણિક પ્રવાહ મળે આ કન્ડિશનમાં, આ પરિસ્થિતિમાં. એટલે એવું કહેવાય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તમને પ્રવાહ મળી શકે છે. હા, એ મળી શકે છે. એ એક ક્ષણિક પ્રવાહ હોય. પણ માન લો તમે કોઈ કહે કે ના સર મારે તો કોન્સ્ટન્ટ પ્રવાહ જોઈએ છે, અવિરત પ્રવાહ જોઈએ છે, તો શું કરવું છે? તો સિમ્પલ લોજિક છે, આપ જાતે વિચારો. પ્રવાહ કેમ બંધ થઈ ગયો? મતલબ પ્રવાહ ક્યારે બંધ થાય? જ્યારે આ સંપૂર્ણપણે તટસ્થ થઈ જાય. તો આને સંપૂર્ણપણે તટસ્થ નહીં થવા દેવાનું. એટલે બાહ્ય કોઈક ઉદ્ગમથી તમારે આ વિદ્યુતભાર આપઆપ જ કરવાનું. એ કામ કોણ કરે? વિદ્યુત કોષ કરે, રાઈટ. એટલે સેલ કે બેટરી તમે જે કહો એ આ વસ્તુ પ્રોવાઈડ કરે. એટલા માટે એવો જેવું તટસ્થ થઈ જાય એટલે બીજો વિદ્યુતભાર પ્રોવાઈડ કરે. એટલે ફરીથી એટલે આ વસ્તુ કોન્સ્ટન્ટલી ચાલુ રહે. એટલે એની જેટલી કેપેસિટી હોય ત્યાં સુધી, રાઈટ. એટલે જે પેલો ક્ષણિક પ્રવાહ મળતો હતો એમ એટલે થોડાક વધારે સમય માટે તમને પ્રવાહ મળે.
આ એક સિમ્પલ લોજિક છે. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કેવી રીતે થાય એની વાત છે. હવે સમજો મેં અમુક વસ્તુની વાત કરી. મેં પહેલી વસ્તુ શું વાત કરી, મતલબ અમુક વસ્તુની મારે જરૂર છે આગળ. એટલે સૌ પ્રથમ મારે જે વસ્તુની જરૂર છે એને કહેવાય ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગની સંજ્ઞા વી સફિક્સમાં ડી એટલે છોટું વાળા ડી એટલે વેગ જ છે એક પ્રકારનો. વેગ એટલે શું? સ્થાનાંતર પ્રતિ સમયગાળો, એટલે ગુણોત્તર છે. આ ડ્રિફ્ટ વેગ એટલે શું? તો કે ડ્રિફ્ટ ઇંગ્લિશમાં ડ્રિફ્ટ એટલે ઘસડાવું, અને એ ઘસડાય છે. ઓરિજિનલી એ થી બી જતો હતો, પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીના કારણે એ થી બી ડેશ થાય છે. એટલે આ અસરકારક સ્થાનાંતર બીબી ડેશ થયું ને, એને અનુરૂપ આટલું સ્થાનાંતરને અનુરૂપ જે વેગ હશે એને ડ્રિફ્ટ વેગ વીડી કહેવામાં આવશે. ત્યાં આગળ મેં ડિટેલમાં એની વ્યાખ્યા લખેલી છે, એટલે તમને ક્લેરિટી આવી જશે. બીજી એક વસ્તુ જે તમારા મતલબ જે તમારે સમજવાની છે એને કહેવાય રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એટલે કોઈક વિચારશે સર આમાં રિલેક્સ થવાનું. હા, પણ આપણે નહીં, કોણે? ઇલેક્ટ્રોને. એટલે બેઝિકલી શું હોય કે ઇલેક્ટ્રોન કેટલા અથડામણો કરે તમે વિચારો છો? અસંખ્ય ઇલેક્ટ્રોન, અસંખ્ય અથડામણો. તો બેઝિકલી માન લો કે પહેલો ઇલેક્ટ્રોન કે કોઈક વસ્તુ સાથે અથડાયો, એમાં એના ધન આયનો બી હોઈ શકે અને દિવાલ પણ હોઈ શકે. મતલબ સપોઝ આપણે દિવાલો સાથે અથડામણ હમણાં નહીં ગણતા. માન લો એક ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડાયો, પછી એ અથડાયા બાદ ઓબ્વિયસલી એનો પથ બદલાઈ જવાનો. માન લો એ પથ બદલાઈને આ બાજુ ગયો તો એ ફરીથી બીજા આયન જોડે અથડાયો. તો પહેલી અથડામણ અહીં થઈ, બીજી અથડામણ અહીં થઈ. તો બે અથડામણો વચ્ચેનો જે સમયગાળો મળે ને, બે ક્રમિક અથડામણો, ક્રમિક એટલે પહેલી અને બીજી અને ત્રીજી અને ચોથી, એ રીતે ક્રમિક અથડામણો વચ્ચે જે થોડોક રિલેક્સ થવાનો સમય મળે એને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. સિમ્પલ લોજિક છે ભાઈ, સિમ્પલ વસ્તુ છે, સમજવાનું છે. રિલેક્સેશન સમય એની સંજ્ઞા ટાઉ છે. જે આપણે ટોર્કમાં વાપરતા હતા ને, આ એ છે, રાઈટ. પણ એવી રીતે મેચ નહીં કરવાનું આવે, તો ખાલી તમને એક સિમ્બોલ એ શું છે એ તમને ખાલી દર્શાવ્યું. રિલેક્સેશન સમય, ડ્રિફ્ટ વેગ, પરિણામી અસર, મારા ખ્યાલથી બધું જ ક્લિયર થઈ ગયું હશે. એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણને પ્રવાહ ના મળે, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણને પ્રવાહ મળે. કેમ મળે અને પેલો કેમ ના મળે એ તમને આ બે ટોપિકથી એકદમ પાવરફુલ ક્લિયર થઈ ગયું હશે. તદુપરાંત આ બંને વ્યાખ્યા બી ક્લિયર હશે. એક નાનકડું તમને એક નાનકડો પ્રૂફ બતાવી દો, એક સાબિતી. ડ્રિફ્ટ વેગની ફોર્મ્યુલા શું છે એ સમજાવવા માટે સમજજો ધ્યાનથી. હા, તો મેં તમને એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન પર બળ કેટલું લાગે, તો આપણે જોયું કે ઇલેક્ટ્રોન પર બળ કેટલું લાગે, F બરાબર QE લેખે F બરાબર -E × E લાગે. પણ આપ જાણો છો ઓલરેડી કે ભાઈ ન્યૂટને કીધું હતું કે ભાઈ F બરાબર તો ma થાય. તો આ F ની બદલે તમે ma મૂકી શકો તો તમને શું મળશે? જો આ વેલ્યુ અહીં મૂકો તો m × સદિશ a બરાબર -E × E થાય કે નહીં? તો પ્રવેગ કેટલો મળે, ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થાય? તો સિમ્પલ હે, -E × સદિશ E ના છેદમાં m. મને ખ્યાલ છે કે તમે આ વસ્તુ ઓલરેડી ચેપ્ટર નંબર 1 માં એક દાખલો આવે છે, હાલાકી લોજિક આ પહેલા ચેપ્ટરનું જ છે. ઓકે, એટલે તમને પ્રવેગ મળી ગયો, પણ મારું કામ છે વેગ મેળવવાનું. કાંઈ નહીં, પ્રવેગ એટલે શું? વેગના છેદમાં સમય. આપણે ક્રમિક અથડામણનો સમય લઈ લઈએ, મતલબ રિલેક્સેશન સમય લઈ લઈએ, તો પ્રવેગને શું લખાય? વેગ ભાગ્યા સમય. તો આપણે વીડી ને આવું લખી શકીએ, -E ટાઉના છેદમાં m. હાલાકી મને મૂલ્યની જરૂર છે, એટલે હું મૂલ્યની દ્રષ્ટિએ ડાયરેક્ટ વાતો કરું તો મૂલ્યમાં E ટાઉ ના છેદમાં m. બી કેરફુલ, એકદમ સિમ્પલ છે, ભૂલ ના થાય. આગળ જઈને હું આ વસ્તુને વાપરીશ, રાઈટ, નેક્સ્ટ થિયરમાં. એટલે મેં તમને કીધું કે ભાઈ નેક્સ્ટ થિયરી 3.5 માટે, ટોપિક નંબર 3.5 માટે, ટોપિક નંબર 3.3 એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવો જરૂરી છે. આ વસ્તુ અમુક વસ્તુ ટોપિક નંબર 3.5 માં આપી છે, પણ મારે જરૂર એની 3.3 માં હતી, એટલે મેં તમને આ જ ટોપિકની અંદર ઇન્ફોર્મ કરી દીધું છે. મેં તમને જેવું શીખવાડ્યું છે એવું જ તમારે લખવાનું છે, રાઈટ. એટલે ત્યાં ઓલરેડી લખેલું છે, એ તમે ફટાફટ લખી લો. ઓકે, અહીંયા આગળ તમે જોઈ શકો છો ટાઇટલ લખ્યું છે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. ફિગર એની એ જ હતી, થોડુંક મોડિફિકેશન કર્યું છે,
ત્રુટક રેખા દર્શાવી છે, રાઈટ? એ બધું ધ્યાનથી ફોકસ કરવું આપે, ક્લેરિટી આવી જશે. નીચે બ્લુ કલરથી છેલ્લી લાઈન લખી છે ને, એ રિલેક્સેશન સમયની વ્યાખ્યા છે. જેમ મેં તમને કીધું, તમે ધ્યાનથી વાંચો એટલે ક્લેરિટી આવી જશે બધી વસ્તુની. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 3.5, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનો ઉદ્ગમ. બેઝિકલી આ ટોપિકમાં જે પ્રશ્ન પૂછાય છે એ તમને ગમે તે પૂછાઈ શકે, મતલબ એ ફિક્સ નથી કે ભાઈ આ જ ક્વેશ્ચન પૂછાય, કારણ કે આની અંદર તમે જોશો કે ઘણા બધા સૂત્રો આવશે આગળ જઈને, રાઈટ? તો એ કોઈ બી સૂત્ર તમને પૂછી શકે છે, કોઈ બી સૂત્ર સુધી તમને તારવણી પૂછી શકે છે. 2 માર્ક્સમાં આવી શકે, 3 માર્ક્સમાં આવી શકે, અને સંપૂર્ણ થિયરી પૂછી લે તો 4 માર્ક્સમાં પણ થિયરી આવી શકે. એટલે જ આ થિયરીની ઇમ્પોર્ટન્સ અલગ છે ભાઈ. તમને આ થિયરીમાંથી જે સૂત્રો આવશે એ તમારે મતલબ દાખલાની અંદર પણ વાપરવાના રહેશે, એટલે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો આપ, રાઈટ? તો મેં જે મતલબ એક્સપેક્ટ કર્યો છે કે પ્રશ્ન આવી રીતે બનાવી શકાય, એક પ્રશ્ન આવી રીતે તમે લખી શકો કે ભાઈ વાહક પદાર્થ માટે J બરાબર NeVd, રાઈટ? આ સૂત્ર તમારે પ્રકરણ નંબર 4 માં વાપરવાનું આવશે. આ સૂત્ર આપણે મેળવવાનું છે. J એટલે શું તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, વિદ્યુત પ્રવાહ ઘનતા. મેં બીજા મતલબ આગળના વિડીયોઝની અંદર ઓલરેડી મેન્શન કરી દીધું છે. અને વાહકતા સિગ્મા, એ બી ઓહમના નિયમની અંદર Ne²τ/m. આ સૂત્ર મેળવવાનું છે આ પર્ટિક્યુલર ટોપિકની અંદર. અચ્છા, હા, તમે અત્યાર સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી લીધી હોય તો પેલું લાલ કલરનું નીચે દેખાય એ સબસ્ક્રાઇબ કરી લેજો. એનું કારણ એ છે કે તમે બેઝિક મેથેમેટિક્સ કે એવા બધા જે જનરલ વિડીયો હોય એને તમને ડાયરેક્ટલી નોટિફિકેશન પડી જશે. કારણ કે હું જ્યારે વિડીયો શેર કરું ને ત્યારે પર્ટિક્યુલર ગ્રુપની અંદર જ શેર કરું છું, મતલબ 11th હોય તો 11thની અંદર જ શેર કરું છું. એટલે કદાચ તમારે બેઝિક મેથેમેટિક્સનો કન્ટેન્ટ ભણવો હોય કે એવી કોઈ જનરલ માહિતી વિશેનો વિડીયો ભણવો હોય જે મેં બનાવ્યો હોય ઇફ, તો તમને ડાયરેક્ટલી નોટિફિકેશન મળી જશે. ચલીએ, હા, તો આ પ્રશ્ન કેવી રીતે ડીલ કરીશું? માન લો કે આપણી પાસે એક સમાન આડછેદનું ક્ષેત્રફળ એ ધરાવતો એક વાહક છે, રાઈટ? નળાકાર વાહક છે આપણી પાસે, અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? માન લો કે કેપિટલ A જેટલું છે, રાઈટ? આ આડછેદનું ક્ષેત્રફળ છે કેપિટલ A. ઓકે, સમાન આડછેદનું ક્ષેત્રફળ છે. કોઈ કહેશે સર નળાકાર એટલે બે સાઈડમાં બતાવવું ના પડે? ભાઈ એ જ છે, પણ મેં બહુ મોટી લંબાઈ હોય એમાંથી આટલી જ લંબાઈ અત્યારે ફિલહાલ લીધેલી છે. હવે એનું કારણ શું છે હમણાં પછી કહીશ તમને હું, રાઈટ? હમણાં વિશેષમાં વાતો કરીશ એની વિશે. માન લો કે ભાઈ આ નળાકાર વાહક ના બંને બાજુએ તમને યાદ છે કે આપણે વિદ્યુત ક્ષેત્ર આપીએ તો શું થાય? દાખલા તરીકે સપોઝ માન લો આપણે એને વિદ્યુત ક્ષેત્ર આપીએ છીએ અને સપોઝ એ વિદ્યુત ક્ષેત્ર આપણે આ દિશામાં આપીએ. તમને યાદ છે મેં આગલી થિયરીમાં આ જ કર્યું હતું. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપીએ તો તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે? જમણી તરફ, વિરુદ્ધ દિશામાં. તો એનો ડ્રિફ્ટ વેગ, મતલબ માન લો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ Vd છે, ડ્રિફ્ટ વેગ, રાઈટ? ડ્રિફ્ટ એટલે શું? ઘસડાઈ જાય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. તો એ ડ્રિફ્ટ વેગ માન લો કે જમણી બાજુ છે, રાઈટ? સોરી, Vd છે, ઓબ્વિયસલી જમણી બાજુ જ હશે. અચ્છા, તો તમને એક સિમ્પલ ઇન્ફોર્મેશન પૂછું, ભાઈ વેગ મતલબ દિશા તો મેં તમને બતાવી દીધી. આપણે કહે ને ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો એ Vd વેગથી ડેલ્ટા ટી સમયમાં આપણે કહીએ ને કે ભાઈ Vd બરાબર મતલબ ઝડપ લઈ લો તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, મતલબ અંતર ભાગ્યા સમય. તો સિમ્પલ લોજિક, માન લો ડેલ્ટા ટી જેટલો સૂક્ષ્મ સમયગાળો લઈએ આપણે, તો ડેલ્ટા ટી સમયગાળામાં કેટલું અંતર કાપે? તો કે Vd બરાબર અંતરના છેદમાં ડેલ્ટા ટી. તો ઓબ્વિયસલી દેખાય છે કે જે અંતર કાપે છે, માન લો એ અંતરને આપણે L કહી દઈએ, એટલે બેઝિકલી લંબાઈ કહી દઈએ કે ભાઈ અહીંનો ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં અહીં આવી ગયો, મતલબ આટલો આડછેદ ક્રોસ કરી નાખ્યો એણે. તો લંબાઈ L એટલે અંતર L એટલે લંબાઈ L, આપણે લંબાઈથી વ્યાખ્યાયિત કરી લઈએ તો L કેટલો થશે? Vd ઇન્ટુ ડેલ્ટા ટી. ફરી એકવાર ક્લિયર કરી દઉં છું. L લંબાઈ એટલે ઇનડાયરેક્ટલી અંતર છે જે ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન Vd ડ્રિફ્ટ વેગથી કાપે છે, એટલે L બરાબર Vd ઇન્ટુ ડેલ્ટા ટી. હવે ધ્યાનથી સમજો, તમને મેં લંબાઈ આપી દીધી, તમને આડછેદ ખબર છે, તો હું કહું કે આટલા ભાગની અંદર કદ કેટલું થાય? તો તમે ડાયરેક્ટલી બોલી શકો કે ભાઈ કદ આટલા જ ભાગનું, મતલબ આ શેડમાં આપો, ચલો આટલા ભાગનું કદ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ.
તો કે કદ બરાબર a ઇન્ટુ l જે થશે a વીડી ડેલ્ટા ટી. ધ્યાનથી સમજો. બીજી વાર્તા. હવે જો કદ મળી ગયો. માન લો તમને પૂછું ભાઈ આ કદની અંદર, આટલા કદની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ છે, રાઈટ? તો તમે જવાબ ના આપી શકો. બેઝિક વસ્તુ મતલબ સોરી, તમે આ વસ્તુનો જવાબ એટલા માટે ના આપી શકો કારણ કે તમારી પાસે માહિતી નહીં. તમને એવું નહીં ખબર કે એકમ કદમાં કેટલા છે. મતલબ તમને એના માટે એક નવું પદ વ્યાખ્યાયિત કરવું પડે. આ નોર્મલી પૂછાય છે, એટલે આને થોડું હું હાઇલાઇટ કરીશ. માન લો આ પરિસ્થિતિ માટે સંખ્યા ઘનતા, ક્લેરિટી હોવી જોઈએ. સંખ્યા ઘનતા n છે. n સર એનો મતલબ શું થાય? તો કે સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા વિદ્યુત ભારોની સંખ્યા. અહીં એવું જરૂરી નથી કે વિદ્યુત ભાર, પણ એકમ કદમાં રહેલા મતલબ કોઈ બી વસ્તુઓની સંખ્યા. અહીંયા આપણે વાતો કરીએ છીએ ઇલેક્ટ્રોનની, તો હું શું કહીશ? સપોઝ દાખલા તરીકે આ વાહકમાં એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય, એટલે તમારે સમજવાનું શું? 1 મીટર ક્યુબ હોય તો n, એટલે આ એવું જ થયું. એની ફોર્મ્યુલા આવી ગઈ ખાલી. n બરાબર સંખ્યાના છેદમાં કદ, એટલે એકમ કદમાં રહેલા વાહક વિદ્યુતભાર વાહકોની સંખ્યા. તો મતલબ માન લો તમને કહો કે 1 મીટર ક્યુબ હોય તો 1 મીટર ક્યુબમાં સંખ્યા કેટલી? n. 2 મીટર ક્યુબમાં 2n, 3 મીટર ક્યુબમાં 3n. એવી રીતે આપણી પાસે કદ કેટલું છે? આવ્યું જો a ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો એટલામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? તો ઇલેક્ટ્રોન્સની સંખ્યા આટલા કદમાં કેટલી થાય? n ગુણ્યા n a વીડી ડેલ્ટા ટી. ફાવે કે ના ફાવે? રાઈટ? તમે યાદ રાખો, તમારે જે સુધી પહોંચવાનું છે, જે સુધી પહોંચવું હોય ને તો આખું ઊંધી પ્રોસેસ બી શીખવાડીશ તમને હું. ખાલી ઇન્ફોર્મેશન આપી દઉં. જે એટલે i અપોન a કહીએ, i અપોન a તમારે ગમે તે રીતે i મેળવવો પડે. હવે i એટલે શું? q બાય t, એટલે q મેળવવો પડે. એટલે આ q ની મહેનત કરી રહ્યો છું હું, વિદ્યુત ભારની મહેનત કરી રહ્યો છું. તમને સંખ્યા મળી ગઈ કે ભાઈ આટલા આડછેદની અંદર, મતલબ આટલા કદની અંદર, સોરી આટલા કદની અંદર વિદ્યુત ભાર વાહકોની સંખ્યા કેટલી છે? તો કે કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ n a વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. પણ મારે તો q જોઈએ ને. વ્યાખ્યા શું કહે છે? સપોઝ હવે વિદ્યુત પ્રવાહની વાતો કરું, વિદ્યુત પ્રવાહ I. તો વિદ્યુત પ્રવાહ I શું થાય? કારણ કે સમયગાળો બહુ ઓછો છે તો વિદ્યુત ભાર બી બહુ ઓછો જ કહીશું આપણે ઓબ્વિયસલી. ડેલ્ટા q અપોન ડેલ્ટા t. તો ડેલ્ટા q જોઈએ, ડેલ્ટા q એટલે કુલમ. આ તો સંખ્યા છે. તો શું કરવું છે? તમને યાદ હોવું જોઈએ. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો થાય? -e. તો એવા આટલા ઇલેક્ટ્રોન્સ છે તો એનો વિદ્યુત ભાર કેટલો થાય? therefore ડેલ્ટા q ડેશ ઇઝ ઇક્વલ ટુ, આપણે કેમ પેલું ક્વોન્ટામીકરણ ભણી ગયા હતા, વિદ્યુત ભારોનું ક્વોન્ટામીકરણ ભણ્યા હતા ને, q ઇઝ ઇક્વલ ટુ ne. તો આ n છે ઇન્ટુ e, એટલે n a વીડી ડેલ્ટા ટી ઇન્ટુ e. e એટલે -e. કોઈ પૂછે સર -e કેમ લખ્યો? કારણ કે આપણે ઇલેક્ટ્રોનની વાતો કરીએ છીએ. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો હોય? -e હોય, એટલા માટે. તો આટલો વિદ્યુત ભાર પસાર થાય એ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયગાળામાં. તો હવે એક વસ્તુ સમજો. સામાન્યતઃ તમને એવું પૂછું કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં રચાય? વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં રચાય? વિદ્યુત પ્રવાહ હંમેશા કઈ દિશામાં રચાય? યાદ કરો, યાદ કરો. વિદ્યુત પ્રવાહ એ જ દિશામાં રચાય જે દિશામાં मतलब એવું કહી શકાય કે विद्युत क्षेत्र હોય. हालांकि दूसरी तरीके से ऐसा बोल सकते हो कि भाई विद्युत इलेक्ट्रॉन्स જે દિશામાં ગતિ કરે ને એની વિરુદ્ધ દિશામાં, ઇલેક્ટ્રોન્સ જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરી રહ્યા છે? જમણી તરફ. તો ઇલેક્ટ્રોન્સ આમ ગતિ કરે તો પ્રવાહ કઈ બાજુ આવે? લેફ્ટ સાઈડ. તો પ્રવાહ મતલબ આ જે વિદ્યુત ભારો છે એ કઈ દિશામાં જાય છે? એ તો इस तरफ जा रहा है. तो મારે તો પ્રવાહ આ સાઈડના વિદ્યુત ભારો લેવાના. तो આ સાઈડના વિદ્યુત ભારો કેવી લેવાય? एग्जैक्टली उल्टू. इस तरफ इतने मतलब इस तरफ कितने जा रहे हैं, मतलब ये वाले. तो आप એવું સમજી શકો કે ભાઈ ઈની દિશામાં વિદ્યુત ક્ષેત્ર, ઈની દિશામાં વિદ્યુત ભારોની સંખ્યા કેટલી થઈ જાય? તો માનો એને ડેલ્ટા ક્યુ કહી દઉં તો ડેલ્ટા ક્યુ કેટલું થાય? આનો ઋણ મૂલ્ય, એટલે આ માઇનસ સાઇન હતી ખાલી, એટલે n e a vd ડેલ્ટા t આવું લખી શકાય. સિમ્પલ સિમ્પલ સિમ્પલ. ડેલ્ટા ક્યુ મળી ગયો, એને પેલા ને મૂકી દો. अब प्रवाह की व्याख्या थी डेल्टा क्यू. डेल्टा क्यू किलो है
એન ઈ એ વીડી ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા ટી કોમાં ડાલા આઈ બરાબર શું મળે એન ઈ એ વીડી, પરંતુ આપણે તો મેળવવાનો જે છે તો જે બરાબર આઈ બાય એ, તો આઈ ની વેલ્યુ અહીં ઉપર મૂકી દો તો એન ઈ એ વીડી ના છેદમાં એ કેન્સલ, ભાઈ આપણે જે મેળવવાનું તો એ આવી ગયું જો જે बराबर एन ई वी डी सिंपल है, कुछ है नहीं भाई इसमें। એટલે પ્રથમ તમને પૂછી શકે તો અહીં સુધી પૂછી શકે, આ પ્રશ્ન એવી રીતે બનાવાય લોકો વિદ્યુત પ્રવાહ ઘનતા જે અને ડ્રિફ્ટ વેગ વીડી વચ્ચેનો સંબંધ તારવો, તો અહીં સુધી તમારે પહોંચવું પડે, ઈઝી છે। હવે એક સ્ટેપ આગળ વધીએ, સિગ્માના ટર્મ્સમાં લાવીએ, મતલબ સિગ્માનો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ। તો યાદ કરો જે બરાબર શું શીખ્યા હતા આપણે, ઓલરેડી ઓમના નિયમમાં શીખી ગયા હતા કે ભાઈ જે બરાબર તો સિગ્મા ઈ થાય, તો આ સિગ્મા ઈ અહીં મૂકી શકીએ, આપણને શું સમીકરણ મળે જો સિગ્મા ઈ બરાબર એન ઈ વીડી, પરંતુ તમને મેં હમણાં જ શીખવાડ્યું આગલા સેક્શન ની અંદર, યાદ કરો વીડી ની વેલ્યુ શું લખાય મેં તમને ઈ કેપિટલ ઈ ટાઉ ના છેદમાં એમ, તો આ વીડી ની વેલ્યુ અહીં મૂકી શકાય, તો સિગ્મા ઇન્ટુ ઈ બરાબર સિગ્મા ઇન્ટુ ઈ બરાબર એન ઈ વીડી ની બદલે આ વેલ્યુ મૂકવાની ઈ ટાઉ ના છેદમાં એમ, કેપિટલ ઈ કેન્સલ, તો સિગ્મા બરાબર શું મળ્યું એન સ્ક્વેર ટાઉ ના છેદમાં એમ, બે આ સૂત્ર તો મેળવી લેવા આસાનીથી। સિગ્મા બરાબર મતલબ જે બરાબર સિગ્મા ઈ, તો ખબર છે તમને ઓમનો નિયમ છે, સદિશ સ્વરૂપ છે ઓમના નિયમનું, અગેન વિડિયો નંબર મતલબ આગળના વિડિયોસ જે તમે જોયા હશે એની અંદર તમે શીખી ગયા છો ઓલરેડી। तो सिग्मा बराबर एन स्क्वायर टाउ बाय एम, सिंपल है भाई, आने वाहकता कहेवाय। मान लो लोग एक स्टेप आगे जाए तमने એવું પૂછી લે અવરોધકતા भी શોધી લાવ, એટલે અવરોધકતા એટલે શું, સ્ક્રીન પોઝ કરો વિચારો, એક્ઝેક્ટલી ઉલટું राइट, रो बराबर 1 सिग्मा, तो आप रो भी ढूंढ सकते हो, रो શું થાય આનો ઉલટું એટલે m ના છેદમાં n સ્ક્વેર टाउ। आपको मैंने कैसे लिखा है वो नहीं देखना है भाई, मैं तो खाली તમને एक्सप्लेन કરવા માટે એવું લખ્યું, રાઈટ, પ્રોપર રીતથી ઓલરેડી ત્યાં લખેલું જ છે, મહત્વનું છે તમારે સમજવાનું। સૌપ્રથમ કેટલા બધા સમીકરણ આવ્યા એની અંદર, જે બરાબર એની વીડી આવ્યો સિમ્પલ, ત્યારબાદ જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ ના મતલબ સિગ્મા ઈ ના મદદથી આપણે સિગ્મા બરાબર એન ઈ સ્ક્વેર ટાઉ ના છેદમાં એમ શીખ્યા। એન શું છે સંખ્યા ઘનતા, ઈ શું છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, ટાઉ શું છે રિલેક્સેશન સમય, એમ શું છે ઇલેક્ટ્રોન દળ, રાઈટ 9.1 × 10⁻31, આ બધી વેલ્યુ અચળ વેલ્યુ બધી તમને આપેલી હશે, એટલે એની ટેન્શન નહીં લેવાનું તમારે। ત્યારબાદ આપણે અવરોધકતા એટલે લખીએ ને અવરોધકતાનો ઉદ્ગમ, એટલે આ સિગ્માનું ઉલટું કરો એટલે અવરોધકતા મળે, તો રો બરાબર શું મળે, રો બરાબર m અપોન n સ્ક્વેર ટાઉ। જેવી રીતે મને આવડે છે એવી રીતે તમને એકદમ ક્લેરિટીથી આવડવું છે બધું, એટલે આ ટોપિક ડિટેલમાં બે ટોપિક હતા, જે નોર્મલી છે ને આટલું બધું ડિટેલમાં તમને કોઈ બીજી જગ્યાએ તમને એવું ભણાવવામાં આવે નહીં, રાઈટ। હોપ સો તમને આ બધી વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ હશે, કોઈ ડાઉટ હોય તો આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો। નેક્સ્ટ વસ્તુ મતલબ આના રિલેટેડ દાખલા છે હવે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, વિડીયો નંબર 4 ની અંદર। ટિલ દેન ટેક કેર, અને આ બધી જ વસ્તુ એકદમ પરફેક્ટલી લખી લેજો, હું તમને પેલી સ્ક્રીન પર ફોકસ કરાવી દઉં છું, રાઈટ। ઓકે, તો આપ જોઈ શકો છો ઉપર એક પ્રશ્ન લખેલો છે અને નીચે આખી થિયરી લખેલી છે, રાઈટ। જે બાજુ જેમ પેલી બાજુ લખ્યું હતું તારવ્યું હતું મેં એ જ પ્રમાણે લખેલું છે, તો આપ લખી શકો છો એન્ટાયરલી। ઓકે, તો આ વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ કામ આપણે બીજા વિડીયોમાં અંદર જોઈશું, રાઈટ। ટિલ ધેન બાય બાય, ટેક કેર।